ભરૂચની જેપી કોલેજ ખાતે 77માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વન મહોત્સવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે જ વૃક્ષારોપણના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વન મહોત્સવ નિમિત્તે વિવિધ યોજનાઓના લાભો પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અને હરિયાળું ભરૂચ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ભરૂચના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશીજીએ 1950ની અંદર એટલે કે આજથી 70 વર્ષ પહેલાં વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આજે જોઈએ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક પેડ માં કે નામ દ્વારા પણ અનેક દરેક ગામોની અંદર એ વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને જે પર્યાવરણની જાળવણી માટે આપણે જ્યારે ગાડી લઈને ઉનાળામાં હોઈએ એટલે ગાડીને પહેલાં છાંયડો શોધીએ કે ભાઈ ગાડી છાંયડે મૂકી જોઈએ, ત્યારે આપણી ફરજ કહેવાય કે આપણે ગાડીમાં છાંયડો શોધતા હોય તો આપણા પોતાના માટે પણ પોતાની ભાવિ પેઢી માટે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। આપણા જિલ્લાની લગભગ 19 જેટલા વિવિધ તાલુકાની અંદર નર્સરી દ્વારા રોપાઓ તૈયાર કરીને સમગ્ર તાલુકાઓની અંદર આ રોપાઓનું વિતરણ કરીને વાવેતર પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે ગ્રામ પંચાયતોને પણ કે જે ગૌચર જમીન હોય, ગ્રામ પંચાયત જમીન હોય તો એ જમીનની અંદર પણ વન વિભાગ દ્વારા વાવેતર કરીને એમાંથી જ્યારે પુખ્ત વયના થાય અને હરાજી કરીને જે કે ખર્ચ બાદ કરીને 75% રકમ જે તે ગ્રામ પંચાયતને પણ આપવામાં આવે છે। સાથે સાથે રોડ સાઈડનું જે વાવેતર કરે છે રોડ સાઈડના વાવેતરની અંદર પણ ખર્ચ બાદ કરીને 50% જે પૈસા હોય છે તાલુકા પંચાયતને આપીને તાલુકાના ગામડાઓના વિકાસ માટે પણ કરવામાં। ત્યારે આપણે સૌ સાથે મળીને આજે 70માં વન મહોત્સવ પ્રસંગે બધા જ લોકો જાળવણી કરીએ, વૃક્ષને ઉછેરીએ, પાણી પાઈએ અને મોટું કરીને આપણી પોતાની ફરજ પૂરી કરીએ।